તલોદના ઉમેદની મુવાડી માધવગઢ અને તલોદ ખાતે આઈએસ આવતી કન્વરે કુમકુમ તિલક કરી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય આરતી કન્વરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તલોદ તાલુકાના ઉમેદની મુવાડી માધવગઢ અને સીડી પટેલ હાઈસ્કૂલ તલોદ ખાતે યોજાયો હતો। આઈએએસ આરતી કન્વરે બાળકોને કુમકુમ તિલક કરી શિક્ષણની નવીન યાત્રામાં પ્રવેશ કરાવ્યો હતો। આઈએએસ આરતી કન્વર તથા જિલ્લા કલેક્ટર નિમેશ દવેએ સહજ રીતે સ્ટેજ કરતા જમીન પર બેસીને ગ્રામ લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો। ઉમેદની મુવાડી ખાતે ધોરણ 1માં 6, બાલવાટિકામાં 8, આંગણવાડીમાં 4 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। માધવગઢ ખાતે ધોરણ 1માં 6, બાલવાટિકામાં 8 અને આંગણવાડીમાં 5 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। સીડી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 6માં 60, ધોરણ 9માં 178 અને ધોરણ 11માં 220 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો। સીડી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 6માં 60, ધોરણ 9માં 178 અને ધોરણ 11માં 220 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત શિક્ષણગણ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ। ખેડબ્રહ્માના ગોતા તથા ગોતા કંપો તેમજ પેટા છાપરાના 10 જેટલા ગામોમાં છેલ્લા 7 દિવસથી સાંજે લાઇટ બંધ કરી દેવાતા લોકો દ્વારા જેબી ઓફિસે હલ્લાબોલ કર્યો હતો। ખેડબ્રહ્મા તાલુકાના ગોતા તથા ગોતા કંપો તેમજ પેટા છપરાના 10 જેટલા ગામોમાં છેલ્લા 7 દિવસથી લાઇટ સાંજે બંધ કરી દેવાતા લોકો દ્વારા ખેડબ્રહ્માની યુજીવીસીએલની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો તેમજ ખેડબ્રહ્માથી સીધી લાઇન આપવા માટે બોર્ડની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી હતી। જ્યારે મોટા ટોળાને જોઈને કોઈ જ કર્મચારી ઓફિસે આવ્યા ન હતા તેમજ વારંવાર ગોતા ગામના રહીશો સહિત રજૂઆતો કરવા છતાં યુજીવીસીએલ બોર્ડ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા તમામ ગામોના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો। જ્યારે આજે અહીં જ ઓફિસમાં રાત્રિ રોકાણ કરીશું તેમ કરી વિરોધ દર્શાવ્યો હતો। જાણી જોઈ બોર્ડ દ્વારા પરેશાન કરતા તમામ ગામોએ વિરોધ કર્યો હતો। જો આવનારા સમયમાં લાઇટ નહીં આવે તો ફેમિલી સાથે અહીં સાંજે સુવા આવીશું તેવું કહેવામાં આવ્યું હતું। બોર્ડની કચેરીએ કોઈ હાજર ન હતું તો લાઇટ માટે કમ્પ્લેન ક્યાં કરવી તેવું ગામ લોકો જણાવી રહ્યા છે। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા। આજે અઠવાડિયાથી અમે ગોતા ભરું આખું બંધ રહેશે। દિવસ હાથમે જ આ લોકો બંધ કરી દો, સવારે 4 વાગે જ બંધ કરી દો દૂધ કાઢવાથી એ ટાઈમે। પમદાડા 12 વાગે લાઈટ આપી અમે, જ્યારે આખું ગામ અહીંયા આવ્યું ત્યારે બરંડા ખબર બરંડા હતા, ગાડીમાં બે હીરો એસી ચાલુ કરીને કોઈ કામ પબ્લિકનું કરવું નથી આ લોકોને। દિવસ તો ખોટ હોગો નથી, રાતી હેરાન કરીને આજે ઓફિસ લેવલ કોઈ જ નથી, આ પૈસે એકલા અમારે કોના આગળથી વાત કરવી હતા તારે? આખું ગામ આવ્યું છે, ચાર પરો આવ્યો છે અહીંયા, જવાબદાર વ્યક્તિ કોઈ સાથ નહીં, કોના હાથી અમારે વાત કરવી? છેલ્લા 5-6 દાડા જેવા તો આજ તો વરસાદ નથી, જે તે દાડો વરસાદ હતો કદાચ અમે માનીએ કે ભાઈ ફોલ્ટ થાય, પણ 4 કલાકોની એ લોકો ફોલ્ટ ના હોગી એટલે 8 કિલોમીટર 10 કિલોમીટર પોતા થાય છે ના છૂટકા। અમારે રાતે આયા રંધાવું પડતા આખા ગામને, છોકરાઓને આમાં પેલા સિટીઝનના તો મરી જવું પડતા આટલી ગરમીમાં। કોઈ જવાબદાર વ્યક્તિ સાથ નહીં, કોઈ દિવસે મેન્ટેનન્સ કરતા જ નથી આ લોકો। બરંડા સાહેબ જ છે, બરંડા જ છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ તેમજ ગંદુ પાણી આવતા રહીશોની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મહિલાઓ, રહીશો પાલિકા તથા મામલતદાર કચેરી ખાતે દોડી જઈ અને રજૂઆત કરી હતી। પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી રહીશોને દુર્ગંધયુક્ત ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તોબા પુકારી ઉઠ્યા છે। તો દુર્ગંધ ગંદુ પાણી પીવાને લઈને રહીશોને ઝાડા ઉલટી તથા ચામડીના રોગો જોવા મળી રહ્યા છે અને રહીશોને મોટા રોગચાળાની ભીતિ સતાવે છે।
પ્રાંતિજ પાલિકામાં છેલ્લા 1 મહિનાથી રજૂઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ના કરતા પ્રાંતિજ હરિઓમ પાર્ક ખાતે રહેતી મહિલાઓ રહીશો પ્રાંતિજ નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને નગરપાલિકા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી હતી. તો પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ મામલતદાર કચેરી ખાતે હોય સોસાયટીના રહીશો મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા અને મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રાંતિજ મામલતદાર જયમીનભાઈ શાહને મળીને તેઓની સમક્ષ રજૂઆત કરી હતી. તો પ્રાંતિજ મામલતદાર જયમીનભાઈ શાહ દ્વારા રજૂઆત બાદ તાત્કાલિક હરિઓમ પાર્ક સોસાયટી ખાતે શુદ્ધ પાણીનું ટેન્કર મોકલી આપવામાં આવ્યું હતું અને 2 દિવસમાં ગંદા પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે સોસાયટીના રહીશોને હૈયાધારણા આપી હતી. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા હવે આ બાબતે આગળ કાર્યવાહી કરશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે, એ તો હવે જોવું રહ્યું. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે કે જે પી શકાય એવું નથી અને રાંધવામાં વાપરી શકાય તેવું નથી, જેથી સોસાયટીવાળાની જે પરિસ્થિતિ એટલે એમને બીમાર થઈ જાય છે અવારનવાર, એમને દવાખાને જવું પડે છે. એટલે એથી અમે બધા સોસાયટીના રહીશો સૌપ્રથમ પ્રાંતિજ નગરપાલિકાએ ગયા અને ત્યાર પછી પ્રાંતિજ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી અમને ચોખ્ખું પીવાનું પાણી મળે એવી અમારી રજૂઆત હતી. પહેલા કોઈ જગ્યાએ રજૂઆત કરી હતી તમે? હા, પહેલા પ્રાંતિજ નગરપાલિકામાં રજૂઆત કરી હતી અને તેમને બધા તરુણભાઈ ત્યાંના જે કર્મચારીને મોકલ્યા હતા અને 2 દિવસ ચોખ્ખું પાણી આવ્યું, પછી પાછું રાબેતા મુજબ થઈ ગયું. એટલે અત્યારે હાલ ગંદુ પાણી જ આવે છે, જેથી અમારે ટેન્કરની પણ વ્યવસ્થા કરવી પડે. હાલ કોઈ ટેન્કર પણ બધા અમારી સોસાયટીમાં આવતું નથી. એટલે સાહેબે અમને ટેન્કર દ્વારા પાણી આપવાની હાલ આશ્વાસન આપ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં શ્રી બંછાનિધિ અને પાણી કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રાંતિજ તાલુકાના સુખડ અને ગળકન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આઈએએસ બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે શિક્ષણની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજના બદલાતા સ્પર્ધાત્મક યુગમાં અદ્યતન ગુણવત્તાસભર શિક્ષણની અનિવાર્યતા વધી છે. શિક્ષણની વિષય વસ્તુને રટવા કરતાં સમજવી ખૂબ જ જરૂરી છે. જીવનમાં ભણતરની સાથે સાથે કૌશલ્ય ઘણું મહત્વનું છે. આજે સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ અમલી બનાવી છે. આઈએએસ બંછાનિધિ પાણીએ ગળકણ ખાતે બાલવાટિકામાં 17, આંગણવાડીમાં 8, ધોરણ 1માં 8, ધોરણ 9માં 175 અને ધોરણ 11માં 115 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. પ્રવેશ પાત્ર શાળાના અને આંગણવાડીના બાળકોને સ્કૂલ કીટ આપી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક સંદીપભાઈ પટેલ, પોલિટેકનિક આચાર્ય, શાળાના આચાર્ય, ટ્રસ્ટીગણ, શિક્ષક મિત્રો, ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.